અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર વિભાગ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી સમરસતા યાત્રાનું આયોજન તારીખ 10 એપ્રિલ 2026 થી 14 એપ્રિલ 2026 સુધી કરવામાં આવ્યું છે। આ અંતર્ગત આજે સમરસતા યાત્રાનો રથ તળાજા ખાતે પ્રસ્થાન કરી રહ્યો હતો, ત્યારે જય જનની વિદ્યા સંકુલ બપાડાના જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા ફૂલ તેમજ કંકુ ચોખાથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી ઉતારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોડિયા તેમજ માર્ગદર્શક ધર્મેશભાઈ કોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા જય શ્રી રામ અને ભારત માતાની જય ના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। માર્ગદર્શક ભોજનની આજે સરસ મજાની સમરસતા યાત્રા મળી અને અમારા બાળકો તથા શિક્ષકો જોડાયા। આજના દિવસે એટલું કહેવાનું છે કે દરેક શાળાનું દાયિત્વ છે કે માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના નિભાવેલા ભારતીય બલિદાનને આપણે સૌ બિરદાવીએ અને સમગ્ર ભારતમાં સમરસતા એકતા માટે જેમણે સંવિધાન રૂપે આપણને સૌથી મોટો અમોઘ શસ્ત્ર આપ્યું છે, એમણે જન જન સુધી પહોંચાડી અને એમના હૃદયનો આત્મા છે કે ભારત છે એક અને સમરસ બને, એમને જન જન સુધી લઈ જવાનો આ પ્રયાસ છે। એમને પણ બિરદાવ્યું છે જયજનની શાળા દ્વારા સમરસતા અને દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલવાનો, દરેક સમાજને સાથે લઈને ચાલવાનો જે ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે, એમને પણ બિરદાવ્યું। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।